ભાજપ નેતાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે તો ભાજપ નેતા યજ્ઞેશ દવેના કોંગ્રેસ પર આકરા પ્રહાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસ હતાશા અને હારનો સામનો કરી રહી છે। પ્રહાર કરતા તે જણાવી રહ્યા છે કોંગ્રેસ પર તેમણે પ્રહાર કર્યા છે। દેશની જનતા કોંગ્રેસની સાથે નથી। ભાજપ નેતાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કીધું છે કે કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ પણ કોંગ્રેસની સાથે નથી। તો કોંગ્રેસે જૂથ પાર્ટી પ્રેસ કોન્ફરન્સ કરી છે। કોંગ્રેસનું ખાતું એ દેશનું ખાતું નથી। ભાજપ નેતા યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે। રાહુલ ગાંધી દેશનું અપમાન કરી રહ્યા છે। કોંગ્રેસ અત્યારે હતાશા અને હાર બંનેનો સામનો કરી રહી છે, કારણ કે જ્યાં દેશની જનતાનો સપોર્ટ નથી, દેશની જનતા કોંગ્રેસની સાથે નથી, અને દેશની જનતા તો જવા દો, કોંગ્રેસના કાર્યકર્તાઓ એમની સાથે નથી, કોંગ્રેસના નેતાઓ પણ એમની સાથે નથી, એ પણ એમનો સાથ ધીરે ધીરે કરીને છોડી રહ્યા છે। સાંસદો હોય કે ધારાસભ્યો હોય, દરેક રાજ્યની અંદર તમે જુઓ તો રોજ એક આગા પાછા થઈ રહ્યા છે। એટલે આ પરિસ્થિતિ કોંગ્રેસ સામનો કરી રહી છે, ત્યારે કોંગ્રેસ એ બાબતથી દેશની જનતાનું ધ્યાન બીજે દોરવા માટે એક જૂઠવાળી પ્રેસ કોન્ફરન્સ એમણે કરી। કેટલા જૂઠ બોલ્યા એ હું તમને આની અંદર બતાવીશ। કોંગ્રેસે એ રજૂઆત કરી કે અમારા ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે, દેશના ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે। ઇન્ડિયા ગઠબંધન એટલે ઇન્ડિયા, અને ઇન્ડિયાના ખાતા ફ્રીઝ થયા, દેશના ખાતા ફ્રીઝ થયા। રાહુલ ગાંધી આજે નહીં, ભૂતકાળમાં પણ દેશનું અપમાન વિદેશમાં કરી ચૂક્યા છે, ઘણી બધી જગ્યાએ કરી ચૂક્યા છે, દેશની અંદર પણ કરી ચૂક્યા છે। આ એ દેશના લોકતંત્રનું અપમાન કરી રહ્યા છે। કોંગ્રેસનું ખાતું એ દેશનું ખાતું નથી। કોંગ્રેસનું એક એકાઉન્ટ સીઝ થયું છે, અને કોંગ્રેસનું એક એકાઉન્ટ સીઝ થયા એટલે દેશનું ખાતું સીઝ થયું। રાહુલ ગાંધીનું જ્ઞાન મને એવું લાગે છે કે રાજનૈતિક જ્ઞાન તો નથી જ, પરંતુ કાયદાકીય જ્ઞાન પણ ક્ષીણ થઈ ગયું હોય એવું દેખાઈ રહ્યું છે। કારણ કે